નમસ્કાર મિત્રો, આપશો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર 2 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ છે। સાથે જ આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ પણ થશે। જો કે આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે, જેથી ગ્રહણ માટે ભારતમાં કોઈ સૂતકકાળ માન્ય નહીં ગણાય। ગ્રહણ દરમિયાન શાસ્ત્ર નિયમોનું પાલન કરવું જરૂરી છે। ગરુડ પુરાણ અનુસાર સર્વપિતૃ અમાસની તિથિ પર પિતૃ પક્ષનું સમાપન થાય છે। આ દિવસે પિતૃઓ પૃથ્વી લોકમાંથી વિદાય લે છે। આ માટે સર્વપિતૃ અમાસના રોજ સ્નાન, ધ્યાન, પૂજા, જપ, તપ અને દાન પુણ્ય કરવામાં આવે છે। જો તમે પણ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો સર્વપિતૃ અમાસ પર તમારી રાશિ અનુસાર જણાવેલા ઉપાયો તમે અવશ્ય કરજો, જેથી તમારી સમસ્યા અને પિતૃઓના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે। તો મિત્રો, ચાલો વિડિયો શરૂ કરીએ। તો મિત્રો, તે પહેલા હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી ઇન્ટરેસ્ટિંગ જાણકારી તમને મળતી રહે। મિત્રો, મેષ રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસના રોજ મધુઆ, ઘઉં, મગફળી અને રાજમાનું દાન કરવું જોઈએ। વૃષભ રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસ પર ચોખા, લોટ, મેંદો, દૂધ અને દહીંનું દાન કરવું જોઈએ। મિથુન રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસ પર આખા મગ, મગની દાળ અને લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ। કર્ક રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસના દિવસે સફેદ વસ્ત્ર અને મીઠાનું દાન કરવું જોઈએ। સિંહ રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસના દિવસે ગોળ, રાગી, ઘઉં, મગફળી અને લાલ મરચાનું દાન કરવું જોઈએ। કન્યા રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસના રોજ જરૂરિયાતમંદ મહિલાઓને લીલા રંગના કપડાં અને સાડીઓ દાન કરવી જોઈએ। તુલા રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસ પર દહીં, બંગડીઓ, પૌવા, ખાંડ અને મીઠું દાન કરવું જોઈએ। વૃશ્ચિક રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસ પર ઘઉં, બટાકા, દાળ અને લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ। ધન રાશિવાળા જાતકોએ સર્વપિતૃ અમાસના દિવસે પૌવા, જવ, દહીં અને પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ। મકર રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસ પર છત્રી, ચામડાના ચપ્પલ, થેલી વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ। કુંભ રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસ પર કાળા રંગનો ધાબળો, મચ્છરદાની, ચાદર, પલંગનું દાન કરવું જોઈએ। મીન રાશિના લોકોએ સર્વપિતૃ અમાસ પર મકાઈ, પાકેલા કેળા, ચણાનો લોટ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ। તો મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો। જય માતાજી।